બેનને શું તકલીફ છે માજીને? શેની દવા લાયા? પેટમાં. હા, એન્ડોસ્કોપી બધું કરાય, બધું નોર્મલ રિપોર્ટ આવે છે ને? ભાઈ તમે એમના બાબલા છો. જો ડૉક્ટરની દવા કરાવી, રિપોર્ટ નોર્મલ આવે છે, રિપોર્ટ જો દેવનું નીકળે તમારે પૂરવા કરવો પડશે. તમારા બંને તમારી વાત છે. તમને પેલા તો ખાલી હંગાત લઈને આવ્યા તમને. તમારે કરવું પડશે, મટી જશે તો. આપણે જે આંખ જ છે જે લાઈનમાં કોચ મકન તમારા આડા બરાબર, એ કોચમાંથી કોઈનું ઘર હળગ્યું એવી તો ખબર નહીં. અમે તો અમદાવાદ રહીએ વર્ષોથી. હા, વર્ષોથી જઈએ માતાજીને પગે લાગવાની. તો પછી ભાઈ જો જહુ માતાનો પણ વખો છે બેન, હા, જહુનો વખો. જહુનો વખો છે ભાઈ. હા, એક સદી સિકોતરનો વખો છે, હા. એક મેરડીનો વખો છે બેન. તો ભાઈ તમારે યાર દો એક વસ્તુ દવા બે કરવું પડે. જો દુઃખ પેટનું હોય કદાચ તકલીફ, પણ માતાનું દુઃખ હોય દવા માફક આવવા દે નહીં. કોનો વખો હોય તો 70 કર. એક કલમ તૂટી નહીં, એક પણ કલમ તૂટી નથી. ભરતભાઈ ખરું મળી. ભાઈ મેરડીનો વખો આખા ઝોપડીનો વખો છે, અને એક સિકોતર માતાનો વખો છે. સિકોતર બિહારી છે હે વખો ચમ આવ્યો તા આ ધૂણા સબુન સંભાળ લેવી પડે ભાઈ. આ તો ઉધે ખાતું હોય. ચાર વરસ દવા કરાવજો ને, આ બાનો દેહ નહીં હોય ને એટલે સીધું તમને એટલે તમારા તેજરૂ ને કર્મ મળશે. લખી રાખજો. આ દેવગતિ વસ્તુ. આ દેવગતિ પછી આપણી મહેફિલમાં આપણે વૈશ્ય તો નકમવું પડશે ભાઈ. નકમવું પડશે. મોટા ભાઈ શું કરો તમે? સિગોતરનો બહુ કોઈ નહીં. કોઈ નહીં. ચાઉનનો છે. ચામુંડ તો કુળદેવી, એ તો બિચારી વખો ના હાલે. ખાવાનું મને ભાગ મટી જા, મારી ચિંતા ના કરો, મટાડી દઈએ હું. બસ બાપુ મટાડી દઈશ. હું બસ આવીશું. મટાડી દઈશું. તમારા જેવાના આશીર્વાદ પડશે. હું આવીશ પાછી. એ તો આપવું જ પડશે. અમે માતા જોડે તો આપવું જ પડે. હા, મટાડી મટી જાય ને તરત હું આવી જઈશ. તમને ખાતા કરી દઈએ, હા, અને આમ તાકાત શરીર તાકાત લાવી દઈએ, બધું લાવી દઈએ. તો અમાર બહુ મને એમ કે તમે ખાતા નહીં એમ કે એટલે બીજા ભગવાન છોકરાને તો ચિંતા થાય. પણ મને ઉતરતું જ નહીં પેટમાં દેવ દેવ તમને ખાવા ના દે, પચવા ના દે. એટલે અહીંયા મૂડીનું વ્યાજનું વ્યાજ ચડી ગયું દેવનું. બીજું કે પેલું જે ઘર પડી ગયેલું છે આખા જે કોનું છે? એ તો અમારું નહીં, કોનું છે? એ અમારા બીજા બાપા હશે ને છોકરો એમનું છે. બરાબર. હા, અને પેલા જે કોટા નાખેલા છે, રોડા પડ્યા છે, એ અમારો ગારો છે. ગારો છે. હું પહોંચી ગયો છું તમારા કોટે, હું પહોંચી ગયો છું. ખરું મળી. જો કદાચ તમારી માતા મને જડી છે, મને આખામાં જસ આવવાનું વાયા વાયા કોઈને પૂછીને તમે આયા છો. માં ભગવતી એનું સારું થાય, તમને જેને રસ્તો બતાવ્યો છે એનું. તમે સારી જગ્યાએ આવ્યા છો, કોઈ વૈણા વિધિઓ એવી જગ્યાએ આવ્યા નથી. ચા ભાઈ પેલી પાછળ હાલ એકવી ગણ્યા છે, અને 31 દાડાની મુદત આપું છું. તમારી માતા અને મારી માતા બેન રાસ્તી આવશે તો 31 દાડા સુધી આ બેનને બધું કમ્પ્લીટ થઈ જશે. અને એમનો 5 કિલો વજન વધારે લાવીશું આપણે.
થઈ જશે બેન. હવે તમે જો તમે વેમ રાખ્યા તો મારા જ્યાં 500 ભૂવા આવશે તો નહીં મટે. આજથી બધું આજથી બધું મટી ગયું. તમામ નખમય દખ નહીં પહેલા હતું એવું માનવાનું તો બાકી તમે એમ કે ને કે આ કલમ તમારી માતાએ ગણી, મેં ગણી નથી. નથી, તમારા દીકરાએ ગણી. એટલે દીકરો તો ખાલી બોલ્યો છે પણ ઘણા માતાએ